સાદો ચણાનો શીરો. નાની વાર્તા. એક ગામમાં રમેશ નામનો ગરીબ પરંતુ સચ્ચાઈવાળો માણસ રહેતો હતો. રોજગાર ઓછો હતો, પણ દિલ ખૂબ મોટું હતું. એક દિવસ ગામમાં એક મુસાફર ભૂખ્યો તરસ્યો આવ્યો. બધાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો, પરંતુ રમેશે તેને પોતાના ઘરે બોલાવ્યો. ઘરે તો કંઈ ખાસ નહોતું, માત્ર થોડો ચણાનો લોટ અને ગોળ. રમેશે વિચાર્યું, ચાલ, જે છે એ જ વહેંચી લઈએ. તે શીરો બનાવીને મુસાફરને પ્રેમથી ખવડાવે છે. મુસાફર ખુશ થઈને બોલ્યો, રમેશ, તારો આ સાદો શીરો પણ રાજમહેલના ભોજન કરતાં મીઠો લાગ્યો. થોડા દિવસ પછી ખબર પડી કે એ મુસાફર એક ધનિક વેપારી હતો. તેણે રમેશના સચ્ચાઈ અને મહેમાન નવાજીથી પ્રભાવિત થઈ તેને કામ આપ્યું અને જીવન બદલાઈ ગયું. શિક્ષા: જેના દિલમાં સારો ભાવ હોય, ભગવાન તેને સૌથી સારી રીતે ફળ આપે છે.